બંધારણના એક જ મહિનામાં લીરે લીરા થયાની ચર્ચાથી ખળભળાટ મચી ગયો। ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને ભપકો પાડતા સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે। એક તરફ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરની દીકરી અને તેમની ભત્રીજીના લગ્ન ઠાકોર સમાજના બંધારણ પ્રમાણે સાદગીથી થયા, જેણે સમાજને નવો જ માર્ગ ચીંધ્યો છે। જો કે એવા સમય ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્નમાં સમાજના બંધારણનો ઉલાડિયો કરી દેવાયાનો આરોપ લાગી રહ્યો છે। દાવા પ્રમાણે ડીસાના ઝાબડિયા ગામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણ તોડવામાં આવ્યું। બીજી તરફ ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યાની વાત નકારી કાઢી। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। અર્જુન ઠાકોર દ્વારા અન્ય એક વિડીયોમાં કહેવાયું કે ડીજે ઘણા પ્રકારના હોય છે, એવામાં કેવા પ્રકારના ડીજે પર પ્રતિબંધ મુકાયો છે એ ચોખવટ કરવી જોઈએ। સાથે જ તેમણે દાવો કર્યો કે જાનમાં અમે નહીં, બીજો પરિવાર ડીજે લઈને આવ્યો હતો। જય બાબારી મિત્રો, જે કઈ છે રોમાપીરની સોગન ખાઈને કહું છું, અત્યારે અમે ઝાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાઉં, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે અને એક ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ, એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આન તે ઘણું બધું બોલી ગયા છો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે, ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત કોણ તમે જે નિયમો છે એ બધા વાંચી લો, પછી ચર્ચા કરો। વિવાદ વચ્ચે ઠાકોર અગ્રણી મુકેશ ઠાકોરે કહ્યું કે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિરુદ્ધ પગલાં લેવાશે। બુધવારે બંનેના ગામમાં જઈને સમાજ જવાબ માંગશે। ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એમના જાંબડિયા ગામમાં ભેગા થઈ અને સામાજિક રીતે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરશે। ફરીથી આવો કોઈ પ્રયત્ન ના કરે, કોઈના પ્રસંગમાં આ રીતે બંધારણને ઉપરવટ જઈ અને કોઈ પ્રસંગ ના કરે, કોઈ ડીજે સાથે કોઈ વરઘોડો ના કાઢે, કોઈ લગ્ન પ્રસંગમાં ડીજે ના રાખે, એના માટે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે। અનેક લોકોની માગણી હતી કે લગ્ન પ્રસંગોમાં ડીજે ચાલુ રાખવામાં આવે, પણ 26મી જાન્યુઆરી રાત્રે ઠાકોર સમાજનું મહાસંમેલન થયું, એમાં સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો હતો કે ભાઈ બંધારણનો અમલ થઈ ચૂક્યો છે। 4 જાન્યુઆરી 2027ના દિવસે ફરી બંધારણના દિવસે સમગ્ર ઠાકોર સમાજ ભેગો થશે, ત્યારે સમાજના સલાહ સૂચન લઈ અને આગળનું કઈ રીતે કરવું એના નિર્ણય કરવામાં આવશે। પરંતુ હાલ પૂરતું ચુસ્તપણે ઠાકોર સમાજને આ બંધારણનું પાલન કરવાનું રહેશે, આવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો। છતાં પણ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તો એમના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ અને આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ એમના ગામમાં જઈ અને એમની પાસે જવાબ માંગવાનો છે અને એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવાનો છે કે ફરીથી આવો કોઈ પ્રયત્ન ના કરે અને સમાજના પ્રસંગો બંધારણના મર્યાદામાં રહીને થાય એવા પ્રયત્નો સમાજ દ્વારા કરવામાં આવવાના છે। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરી અને ભત્રીજીના લગ્ન સમાજના બંધારણ પ્રમાણે કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે દીકરીને કરિયાવરમાં ફિક્સ્ડ ડિપોઝિટ આપીને ખોટા ખર્ચાઓ બંધ કર્યા।
સાથે જ તેમણે સંદેશ આપ્યો કે સમાજના લોકો ખોટા ખર્ચ કુરિવાજોના બદલે શિક્ષણ તરફ આગળ વધે. બધા બંધારણમાં રહી અને કામ કરશે તો જરૂર સમાજનું પરિવર્તન આવશે, સમાજનો મોટો ફાયદો થશે અને સમાજને સાચી દિશામાં જવા માટે કોઈ રોકી નહીં શકે. અને જે ખર્ચો કરવાનો છે એ શિક્ષણ પાછળ ખર્ચો કરે, આવા કુરિવાજો પાછળ ખર્ચો ના કરે. એ તમામને કહું છું. આ પ્રસંગ પત્યા પછી તમામ સમાજના લોકોએ મને અભિનંદન પણ પાઠવ્યા કે તમે એક આ જો કામ કર્યું છે, જે સાદગી રીતે તમે પ્રસંગ પતાવ્યો છે એ ખૂબ જ સહાનુભૂતિ છે અને તમામ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. હું તમામને કહું છું કે આવો સૌ સમાજે સાથે મળી જે ખોટા ખર્ચાઓને નાબૂદ કરી અને સાચી દિશામાં ચાલશું તો સર્વ સમાજનો વિકાસ થશે અને સર્વ સમાજ સારી રીતે શિક્ષણ તરફ પણ 4 જાન્યુઆરીએ ઓગળજી ખાતે ઘડાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણના એક જ મહિનામાં લીરે લીરા થયાની ચર્ચાથી ખળભળાટ મચી ગયો. ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને ભપકો પાડતા સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. એક તરફ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરની દીકરી અને તેમની ભત્રીજીના લગ્ન ઠાકોર સમાજના બંધારણ પ્રમાણે સાદગીથી થયા, જેણે સમાજને નવો જ માર્ગ ચીંધ્યો છે. જો કે એવા સમય ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્નમાં સમાજના બંધારણનો ઉલાડિયો કરી દેવાયાનો આરોપ લાગી રહ્યો છે. દાવા પ્રમાણે ડીસાના ઝાબડિયા ગામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણ તોડવામાં આવ્યું. બીજી તરફ ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યાની વાત નકારી કાઢી. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. અર્જુન ઠાકોર દ્વારા અન્ય એક વિડીયોમાં કહેવાયું કે ડીજે ઘણા પ્રકારના